તો મિત્રો ચોમાસું આગળ વધી રહ્યું છે ને અત્યારે સૌથી મોટો સવાલ હોય તો તે છે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે અને આગળ ચોમાસું કેવું રહેશે। તો આ વિશે આપણે આજે એક શોર્ટ અપડેટ આપી રહ્યા છીએ, ખૂબ જ અગત્યની અપડેટ। જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફેસબુકના મિત્રો પેજ ફોલો જરૂરથી કરી દેજો। તમે છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા। અગાઉ આપણે ફેસબુક પેજ ઉપર ઘણી પોસ્ટ મૂકેલી છે, ચેનલ ઉપર અત્યારે ઘણા સમય બાદ આપણે અપડેટ આપી રહ્યા છીએ। આગળ ચેનલ ઉપર શક્ય તેટલી અપડેટો આપવાનું ચાલુ રહેશે, પરંતુ જે મિત્રોએ ફેસબુક પેજ ફોલો ન કરેલું હોય તેઓ ખાસ ફોલો કરી લેજો। હવામાનની નવા જૂની ફેસબુક પેજ, તેમાં અપડેટો ચાલુ જ રહેશે। શરૂઆત કરીએ ઝડપથી તો અત્યારે ચોમાસાની સ્થિતિ શું છે તેના વિશે વાત કરીએ તો કેરળમાં 4 દિવસ મોડું ચોમાસું બેસી ગયા બાદ ઝડપથી આગળ વધ્યું છે ને અત્યારે ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારો સુધી ચોમાસાની અરબ સાગરની પાંખ પહોંચી ગઈ છે। બંગાળની ખાડીની પાંખ એક્ટિવ છે અને અત્યારે પૂર્વોત્તર રાજ્યો તરફ આગળ વધી રહી છે। આગામી થોડા દિવસોની વાત કરીએ તો જેટલી ઝડપથી દક્ષિણ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચ્યું છે, અરબ સાગરની પાંખ પહોંચી છે, તેટલી ઝડપથી હવે આગળ વધે તેવું નથી લાગી રહ્યું। આગામી 5 થી 7 દિવસ સુધી ચોમાસાની ગતિ થોડી ધીમી રહી શકે છે અને મુંબઈ સુધી 12 જૂન આસપાસ ચોમાસું પહોંચી જાય। કદાચ મુંબઈ સુધી તેની પહેલા પણ આઈએમડી ચોમાસું પહોંચાડી દે, પરંતુ મુંબઈ અને જ્યાં દક્ષિણ મહારાષ્ટ્રના અત્યારના વિસ્તારો છે તેની વચ્ચે ક્યાંક ચોમાસું થોડું અટકી શકે છે 5-7 દિવસ માટે। ત્યારબાદ શું થશે તો ત્યારબાદ 12 જૂન બાદ ફરીથી ચોમાસાની ગતિ વધી શકે અને 15 જૂન આસપાસથી ચોમાસું આગળ વધવાનું શરૂ કરી શકે અને 18 જૂન આસપાસ 18-20 જૂન આસપાસ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને ત્યારબાદ 24-26 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી ચોમાસાનું આગમન થઈ શકે છે। આમાં થોડો ફેરફાર શક્ય છે। આ તારીખો આપણે ઘણા સમય અગાઉ ફેસબુક પેજ ઉપર પોસ્ટમાં આપેલી જ છે, તે મુજબ જ હજુ છે। અત્યારે જે કાંઈ ચોમાસા માટેના ફોરકાસ્ટો થઈ રહ્યા છે, જે કાંઈ વેધર એજન્સીઓ, ભારતીય હવામાન વિભાગ સહિતની એજન્સીઓ નબળા ચોમાસાની આગાહી ઓલરેડી આપી ચૂકી છે, તેની પાછળનું સૌથી મોટું કારણ છે એલ નિનોની સ્થિતિ જે વિકસિત થઈ રહી છે અત્યારે, તે એક સુપર એલ નિનો એટલે કે ખૂબ જ સ્ટ્રોંગ એલ નિનો ચોમાસા દરમિયાન વિકસિત થઈ શકે છે। વિકસિત થઈ શકે એટલે કે ડેવલપમેન્ટ સ્ટેજમાં રહેશે ચોમાસા દરમિયાન। એલ નિનો સ્થાપિત થયાની વિધિવત જાહેરાત ચોમાસાના અંતમાં થઈ શકે છે, પરંતુ તેની થોડી ઘણી અસરો ચોમાસા ઉપર થાય તેવી સંભાવના હાલ નકારી શકાય નહીં। જે કાંઈ આગાહીઓ થઈ રહી છે ચોમાસા બાબતની, તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી શકાય નહીં। નબળા ચોમાસાની આગાહી આઈએમડીએ આપી છે। ભારતમાં ચોમાસું 92% આસપાસ કે 90% આસપાસ રહે, એટલે કે નોર્મલથી ઘણું નબળું। તેમાં પણ જે પશ્ચિમ ભારત એટલે કે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર ભારતના વિસ્તારોમાં વધુ નબળું રહે ચોમાસું, તેવી પણ આગાહી થઈ છે। તો આગળ આમાં શું ફેરફાર થઈ શકે તો અગાઉ આપણે જે કહ્યું કે આ આગાહીઓને સંપૂર્ણ નજરઅંદાજ કરી શકાય નહીં, તેને લઈને જો કોઈ ફેરફાર નહીં થાય, મોટો ફેરફાર, પોઝિટિવ ફેરફાર ન થાય તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નોર્મલથી ઓછા વરસાદની હાલ તૈયારી રાખીને ચાલવું। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે તેમાં હાલ નબળા ચોમાસાની આગાહી થઈ છે, પરંતુ આપણે પાછલા ઘણા વર્ષોમાં જોયું છે તે મુજબ સૌરાષ્ટ્ર કચ્છ માટે એક પાતળી ભેદરેખા હોય છે સારા ચોમાસા અને નબળા ચોમાસા વચ્ચે। 2-3 સિસ્ટમ વ્યવસ્થિત તેના સમય મુજબ આવી જાય, એમજેઓનો સપોર્ટ, બીજા પરિબળોનો સપોર્ટ સિસ્ટમોને મળી જાય તો આ સિસ્ટમો જ સૌરાષ્ટ્ર કચ્છનું ચોમાસાનું ચિત્ર પલટાવી નાખવા માટે પૂરતી હોય છે। માટે આ વર્ષે થોડા નસીબ ઉપર આધાર રાખવો પડશે। આપણે ખુદ પર્સનલી એવી આશા રાખી રહ્યા છીએ કે જે રીતની નબળી આગાહીઓ ચોમાસા માટે થઈ રહી છે તેટલું નબળું ચોમાસું ન રહે। અમુક સારા રાઉન્ડ આ ચોમાસામાં આવી જાય તેવી સંભાવના આપણે જોઈ રહ્યા છીએ અને દક્ષિણ ગુજરાતમાં નોર્મલની નજીક વરસાદ રહે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં નોર્મલ અથવા નોર્મલથી થોડો ઓછો વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે અને સૌરાષ્ટ્ર કચ્છ માટે આપણે કહ્યું તે મુજબ સિસ્ટમો કઈ રીતની આવે છે તેના લક ઉપર આધાર રાખવાનું રહેશે, પરંતુ હાલ 70% જેટલા વિસ્તારોમાં નોર્મલની નજીક સુધી વરસાદ પહોંચી જાય તેવી આશા આપણે પર્સનલી રાખી રહ્યા છીએ।
આમાં આગળ ફેરફાર થઈ શકે, પરંતુ અગાઉ કહ્યું તે મુજબ એક ઓછા વરસાદવાળા ચોમાસાની તૈયારી રાખવી જરૂરી રહેશે. આગળની વાત કરીએ તો વધુ એક્ટિવ રહેશે ચોમાસું જે જુલાઈના પહેલા સપ્તાહમાં અને જૂનના છેલ્લા સપ્તાહ દરમિયાન 22 જૂનથી લઈ અને 7 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં એક સારા વરસાદનો, મધ્યમથી સારા વરસાદનો રાઉન્ડ આવી જાય અને મોટા ભાગના વિસ્તારોનો વારો આવી જાય આ રાઉન્ડમાં તેવી સંભાવના આપણે જોઈ રહ્યા છીએ. જો પરિબળો અનુકૂળ રહેશે, આપણે અત્યારે ધારીએ છીએ તે મુજબ જે મુખ્ય MJO પરિબળ છે તે 22 જૂન બાદ ગુજરાત માટે પોઝિટિવ ફેઝમાં આવે તેવી સારી શક્યતા છે. જો બધું તે મુજબ રહેશે તો આપણે કહ્યું તે મુજબનો એક રાઉન્ડ જૂનના છેલ્લા અઠવાડિયા અને જુલાઈના પહેલા અઠવાડિયામાં જોવા મળી શકે છે. આ રાઉન્ડ ખૂબ જ અગત્યનો રહેશે, કારણ કે ચોમાસાની શરૂઆત સારી તો અંત સારો તેવું કહી શકાય. તે મુજબ જો આ રીતની સારી શરૂઆત થાય તો વચ્ચે અમુક જે ગેપ પડવાની શક્યતા છે તેને બાદ કરતા વધુ એક બે સિસ્ટમો પણ સારી આવી જાય તો ચોમાસું નોર્મલની નજીક સુધી પહોંચી જઈ શકે. તો આ હતી અત્યારની જે ચોમાસાની સ્થિતિ છે તેના વિશેની વાત. આયોડી મહત્વનો ભાગ ભજવશે આગળ. અત્યારે જે આયોડીના ફોરકાસ્ટ છે તે મુજબ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં એક વીક પોઝિટિવ આયોડી ડેવલપ થઈ શકે, જે થોડા ઘણા અંશે એલ નિનોની અસર ઓછી કરી શકે, પરંતુ આપણે વીક પોઝિટિવ આયોડીથી પૂરતું કામ નહીં થાય, થોડો વધુ મજબૂત થાય આયોડી તે પણ જોવાનું રહેશે. જો મજબૂત થશે વધુ તો વધુ આશા રહેશે ઓગસ્ટ, સપ્ટેમ્બર દરમિયાન એક વરસાદના સારા રાઉન્ડ આવવાની. આગળ ઘણા બધા ફેરફાર થઈ શકે છે. મોડેલો જે નબળું બતાવી રહ્યા છે તે ચોમાસું એકવાર જોર પકડે તો ઝડપથી રાતોરાત મોડેલો પણ પલટી શકે છે. તો એક પોઝિટિવ વરસાદની, એક મધ્યમથી સારા ચોમાસાની, સારો એટલે કે નોર્મલ નજીકના ચોમાસું વરસાદ પહોંચી જાય તેવી આશા આપણે રાખી રહ્યા છીએ. આગળ તેમાં શું ફેરફાર થાય છે તો જોવાનું રહેશે. આ તમામ જે અવલોકનો છે તે આપણા અંગત એનાલિસિસના આધારે છે. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા જે કાંઈ અપડેટો આપવામાં આવે છે તેના ઉપર આધાર રાખવો. આગળ આ રીતની અપડેટો આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણો દિવસ શુભ રહે. આભાર.